हेलो बाळ दोस्तों, गया अंक में आपणे घात अने घातांक आ प्रकरण में घातांकનું स्वरूप जेमां आधार शुं छे अने घातांक शुं छे एनी वात करी हती अने साथे साथे आधार तरीके जो ऋण पूर्णांक आपेलो होय तो एनुं सादुरूप कई रीते आपी शकाय एनी पण वात करी हती अने केटलाक विविधतावाळा उदाहरण लईने आपणे घात अने घातांकनो महावरो कर्यो हतो। मित्रों, आजे आपणे घातांकना नियमों विषे अभ्यास करवानो छे। मित्रों, घातांकना नियमों आपणे ए रीते शीखीशुं जेमां केटलाक उदाहरण विषे वात करीशुं अने त्यार पछी ए नियम कई रीते बने छे ए विषे जोईशुं। तो चालो सौ तैयार छो घातांकना नियमों शीखवा माटे। मित्रों, अहीं एक उदाहरण दर्शावेलुं छे अने आपणे आ उदाहरणना आधारे घातांकनो प्रथम नियम शीखवा जई रह्या छीए। उदाहरण कंईक आवुं छे, 2 નો વર્ગ ગુણ્યા 2 નો ઘન। આનું સાદુરૂપ આપીએ અને જોઈએ કે આગળનું પગથિયું શું આવે છે। આધાર તરીકે 2, ઘાતાંક તરીકે 2 માટે 2 નો ગુણાકાર 2 વખત। ગુણાકારનો સંબંધ છે માટે નિશાની આપણે એ જ જાળવીશું। અહીં ઘાતાંકીય સ્વરૂપ છે 2 નો ઘન માટે શું આવશે? વેરી ગુડ, 2 નો 3 વખત ગુણાકાર। જુઓ, અહીં ગુણાકાર 2 વખત એને ગુણ્યા 2 નો ગુણાકાર 3 વખત। તો આગળનું પગથિયું આપણે કંઈક આ રીતે લખી શકીએ। કાઉન્સ છે એને છોડતા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2। 2 નો ગુણાકાર કેટલી વખત છે? हाँ, खूब सरस, 5 वखत। कई संख्यानो गुणाकार छे? 2 नो माटे आधार तरीके 2 अने केटली वखत गुणाकार छे? 1 वार, 2 वार, 3 वार, 4 वार ने 5 वार माटे घातांक तरीके 5। हवे तमे बराबर एक बाबत अहीं तमारे नोंधवानी छे। 2 ने आधार तरीके लईए छीए अने एनो घातांक 5 छे। ए घातांक ने आपणे 2 वत्ता 3 एवा सरवाळाना विभाजन द्वारा आपणे एने दर्शावी शकीए। अने तमे बराबर नोंधो के અહીં જે 2 છે એ આ ઘાતાંકીય સ્વરૂપનો ઘાતાંક 2 છે અને અહીં જે 3 છે એ આ ઘાતાંકીય સ્વરૂપના ઘાતાંકનો 3 છે। એનો અર્થ એવો થાય કે આધાર જ્યારે સરખો આપેલો હોય ત્યારે ઘાતાંકોનો સરવાળો કરવામાં આવે છે। પરિણામે આપણને અહીં ઘાતાંક તરીકે 5 મળે છે। ફરી વખત, આધાર સમાન હોય ત્યારે ઘાતાંકોનો સરવાળો કરવામાં આવે છે અને માટે જ આપણને અહીં અંતિમ સ્વરૂપ છે એ આપણને આ મળે છે। आधार तरीके 2, घातांक तरीके 5। बीजू एक उदाहरण लईए। मित्रों जुओ, एक अहीं बीजू उदाहरण तमारी सामे दर्शावेलुं छे जेमां छे a નો વર્ગ ગુણ્યા a ની 4 ઘાત। तो चलो आनुं सादुरूप आपी अने जोईए। a નો અહીં ગુણાકાર 2 વખત, a ગુણ્યા a ગુણ્યા અહીં એનો ગુણાકાર 4 વખત છે માટે a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a। કાઉન્સ છોડીએ, પરિણામે મળશે આપણને a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a।
જો મિત્રો એનો પુનરાવર્તિત ગુણાકાર અહીં કેટલી વાર છે જુઓ જોઈએ. હા સરસ, 6 વખત. માટે આધાર તરીકે એ અને ઘાતાંક તરીકે 6 મળશે. અગાઉના ઉદાહરણમાં જોયું હતું એ જ રીતે આધાર સમાન છે માટે ઘાતાંકનો સરવાળો 2 + 4 આવું આપણે દર્શાવી શકીએ. મિત્રો આ બે ઉદાહરણ પરથી એક આપણે સામાન્ય તારવણી કરી શકીએ કે જ્યારે આધાર સમાન આપેલા હોય ત્યારે ઘાતાંકનો સરવાળો કરવામાં આવે છે. એટલે કે આ નિયમ બનશે સમાન આધાર માટે ઘાતના ગુણાકારનો નિયમ, જેનું વ્યાપક સ્વરૂપ શું હોઈ શકે ચાલો જોઈએ. મિત્રો જુઓ, ઘાતાંકના નિયમમાં આ પ્રથમ નિયમ છે સરખા આધાર પરની ઘાતનો ગુણાકારનો નિયમ. આધાર સમાન છે, અહીં પણ એ છે, અહીં પણ એ છે, અને ઘાતાંક છે બંનેમાં જુદા જુદા છે. એટલે કે m છે ઘાતાંક, અહીં ઘાતાંક n છે. માટે સરખા આધાર પર ઘાતાંકોનો સરવાળો કરવામાં આવે છે. એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર એની m વત્તા n ઘાત, જ્યાં એ છે એ શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા હશે અને m તથા n એ પૂર્ણ સંખ્યાઓ હશે. મિત્રો જેવી રીતે સરખા આધાર પર ઘાતના ગુણાકારનો નિયમ જોયો, એવો જ એક બીજો નિયમ છે સરખા આધાર પર ઘાતાંકના ભાગાકારનો નિયમ. તો આમાં પણ સૌપ્રથમ આપણે ઉદાહરણ જોઈશું અને ત્યારબાદ નિયમ છે એ કઈ રીતે બને છે એ જોઈશું. મિત્રો અહીં એક ઉદાહરણ આપેલું છે, તમારે ધ્યાનથી જોવાનું છે. 3/7 ઘાત ભાગ્યા 3/4 ઘાત. જુઓ આધાર સમાન છે અને અહીં ઘાતાંક છે બંને અલગ અલગ દર્શાવેલા છે. આધાર સરખા હોય અને ઘણીવાર એવું પણ બને કે ઘાતાંક પણ સમાન હોઈ શકે. તો મિત્રો આનું સાદુરૂપ આપણે આપીને જોઈએ કે આગળ પરિણામ શું મળે છે. આધાર તરીકે 3/7, એનો અર્થ એવો થયો કે અહીં 3નો ગુણાકાર છે આપણે 7 વખત દર્શાવવાનો રહેશે. 3 × 3 × 3 × 3 × 3 × 3 × 3. ભાગાકારનું ચિહ્ન છે માટે આપણે અહીં છેદ દર્શાવીશું અને ફરી વખત જે બીજું ઘાતાંકીય સ્વરૂપ છે એને ધ્યાનમાં લઈશું. 3/4 ઘાત એટલે 3નો ગુણાકાર 4 વખત દર્શાવીશું. 3 × 3 × 3 × 3. હવે છેદ ઉડાડવાની પ્રક્રિયા તમે જાણો છો એ મુજબ અહીં 3નો ગુણાકાર 7 વખત છે, અહીં 3નો ગુણાકાર 4 વખત છે. માટે અહીં 3નો ગુણાકાર જે 4 વખત છે ત્યાં સુધી આપણે જોઈશું. તો આ 3નો ગુણાકાર 4 વખત જે નીચે આપેલો છે એ પરસ્પર વ્યસ્ત હોવાના કારણે પરિણામ તરીકે 1 મળશે. માટે 3 છે એ કુલ 3 વખત અહીં આપણી પાસે બાકી વધશે. 3 × 3 × 3. 3નો ગુણાકાર અહીં 3 વખત, માટે આધાર તરીકે 3 અને ઘાતાંક પણ આપણને 3 મળશે. હવે બરાબર તમારે અહીં નોંધવાનું છે 3 છે એ આપણે આ રીતે પણ દર્શાવી શકીએ 7 - 4. અહીં જે 7 છે એ પ્રથમ ઘાતાંકીય સ્વરૂપની ઘાત 7 છે અને જે 4 દર્શાવેલા છે એ બીજા ઘાતાંકીય સ્વરૂપની ઘાત 4 અહીં દર્શાવેલી છે. તો મિત્રો એનો મતલબ એવો થયો કે આધાર સરખો હોય અને ભાગાકારની પ્રક્રિયા જોડાયેલી હોય તો ઘાતાંકોની બાદબાકી કરવામાં આવે છે. સમજાયું બધાને? વેરી ગુડ. ચલો, ગુણાકારના નિયમમાં ઘાતાંકનો સરવાળો કરવામાં આવતો હતો અને ભાગાકારની ક્રિયામાં ઘાતાંકોની બાદબાકી કરવામાં આવે છે. કેટલું સરળ છે. તો મિત્રો
હજી આપણે એક ઉદાહરણ લઈએ અને વધારે આ નિયમને દ્રઢ બનાવીએ. મિત્રો જુઓ, એક બીજું ઉદાહરણ છે એની 8 ઘાત ભાગ્યા એની 5 ઘાત. તો ચલો અહીં એની 8 ઘાત એટલે આપણે આ રીતે લખી શકીશું, એનો 8 વખત ગુણાકાર, એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ 4 વખત થયું, એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ બીજી 4 વખત થયું એટલે 8 વખત થયું, છેદમાં એનો ગુણાકાર 5 વખત, એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ. છેદ ઉડાડવાની પ્રક્રિયા તમને ખ્યાલ છે. ઉપર અંશમાં એનો 5 વખત ગુણાકાર છે, એને નીચે છેદમાં આપેલા એના 5 વખત ગુણાકાર સાથે છેદ ઉડાડતા આપણને માત્ર 3 વખત એનો ગુણાકાર બાકી વધશે, એ ગુણ્યા એ ગુણ્યા એ. આનું ઘાતાંકીય સ્વરૂપ શું મળશે? વેરી ગુડ, આધાર તરીકે એ, ઘાતાંક તરીકે 3. ફરી વખત અગાઉના ઉદાહરણમાં જોયું હતું એમ જ આ 3 છે એને આ રીતે આપણે બતાવી શકીએ, એની 8 ઘાત ઓછા 5 કરીએ તો મને અહીં એની 3 ઘાત મળશે. જે અહીં 8 છે એ પ્રથમ ઘાતાંકીય સ્વરૂપની ઘાત છે અને અહીં જે 5 છે એ બીજા ઘાતાંકીય સ્વરૂપની ઘાત છે. ફરી વખત સમાન આધાર, ભાગાકારની પ્રક્રિયા, ઘાતાંકોની બાદબાકી. તો મિત્રો આ બીજા નિયમ માટે પણ વ્યાપક સ્વરૂપ તો હોય જ, તો એ વળી કેવું હશે? ચાલો જોઈએ. મિત્રો જુઓ, સમાન આધાર પર ઘાતાંકોનો ભાગાકાર એ નિયમનું વ્યાપક સ્વરૂપ અહીં દર્શાવેલું છે. એની m ઘાત ભાગ્યા એની n ઘાત બરાબર એ જ આધાર પર એટલે કે આધાર એ પર ઘાતાંકોની બાદબાકી, એટલે કે m અને n એની બાદબાકીની પ્રક્રિયા દર્શાવેલી છે. હવે તમે ધ્યાન આપો ફરી વખત કે જ્યાં એ છે એ કેવી સંખ્યા હશે? શૂન્ય સિવાયની કોઈ પૂર્ણાંક સંખ્યા હશે. m અને n એ કેવી સંખ્યાઓ હશે? એ પણ કોઈ પૂર્ણાંક સંખ્યા હશે અને m નું મૂલ્ય હંમેશા n કરતાં મોટું હશે. મિત્રો જુઓ, હવે આપણે ઘાતાંકનો વધુ એક નિયમ શીખવા તૈયાર છીએ. ઉદાહરણ કંઈક આવું આપેલું છે, કૌંસમાં 2/3 ઘાત અને વળી પાછું કૌંસની બહાર આ આખા સ્વરૂપને લાગુ પડતી એક ઘાત દર્શાવેલી છે જે છે 2. તો મિત્રો જુઓ, અહીં પણ ઘાત, અહીં પણ ઘાત, માટે આ નિયમને તમારે નામ આપવું હોય તો તમે શું આપશો? બોલો જોઈએ. હા, વેરી ગુડ, ઘાતના ઘાતનો નિયમ. ઘાતના ઘાતનો નિયમ એવું આપણે કહી શકીએ. અને એ નિયમ શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. 2/3 ઘાત એનો વર્ગ આપેલો છે એટલે કે આ ઘાતાંકીય સ્વરૂપ છે એનો ગુણાકાર આપણે 2 વખત લઈશું. 2/3 ઘાત ગુણ્યા 2/3 ઘાત, 2/3 ઘાત ગુણ્યા 2/3 ઘાત. મિત્રો જુઓ, 2/3 ઘાત ગુણ્યા 2/3 ઘાત, આ તો હવે તમારે ઘાતાંકનો પ્રથમ નિયમ યાદ કરવાનો વારો આવી ગયો. ઘાતાંકના પ્રથમ નિયમને તમારે યાદ કરવો પડશે. આધાર સમાન ઘાતાંકનો સરવાળો. વેરી ગુડ. ક્યારે? ગુણાકારની પ્રક્રિયા હોય ત્યારે. તો આપણે આ રીતે લખી શકીએ, આધાર 2 અને ઘાતાંકોનો સરવાળો 3 + 3. સાદુરૂપ આપીએ તો આપણને મળશે 2/6 ઘાત. હવે જુઓ મિત્રો, આ 6 છે એને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ, 2 એના પર 3 ગુણ્યા 2 એવી રીતે આ 6 છે ઘાત તરીકે એને દર્શાવેલા છે. આ 3 એ શું છે? કૌંસની અંદર આપેલી ઘાત છે અને આ 2 એ તો કે એ કૌંસની બહાર આપેલી ઘાત છે. તો
તો એનો અર્થ એવો થયો કે અહીં આ બંને ઘાતનો પરસ્પર ગુણાકાર કરવામાં આવે છે। એટલે કે ઘાતના ઘાતનો નિયમ હોય ત્યારે બંને ઘાતનો અથવા બંને ઘાતાંકનો ગુણાકાર થાય છે ને સરળ। ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ અને આ નિયમને વધુ શીખીએ। જો મિત્રો, આ ઉદાહરણમાં કૌંસમાં જે ઘાતાંકીય સ્વરૂપ છે એ છે 3નો વર્ગ અને કૌંસની બહાર ઘાત દર્શાવેલી છે 4। એનો અર્થ એવો થયો કે 3નો વર્ગ અથવા 3ની જે 2 ઘાત છે એનો કુલ 4 વખત ગુણાકાર દર્શાવવાનો રહેશે। ચાલો જોઈએ। 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ। ફરી વખત ઘાતાંકનો પ્રથમ નિયમ યાદ કરો, આધાર સમાન ઘાતાંકોનો સરવાળો। માટે 3 એના પર ઘાતાંકોનો સરવાળો આ રીતે આપણે દર્શાવી શકીએ, 2 + 2 + 2 + 2, કુલ 4 વખત છે એટલા માટે સરવાળો કરતા પરિણામ શું મળશે? વેરી ગુડ, અહીં ઘાત તરીકે પરિણામ મળશે 8, માટે 3ની પર 8 ઘાત। હવે જુઓ, આ 8 છે એ ખરેખર આપણને આ રીતે મળી શકે, 3 એની પર અંદરની જે ઘાત છે એ 2 અને ગુણ્યા બહારની જે ઘાત છે એ 4, 2 ગુણ્યા 4, 2 ચોક 8, પરિણામ મળી ગયું। તો મિત્રો જુઓ, અહીં આધાર પર ઘાત આપેલી હોય અને વળી પાછી એ સમગ્ર સ્વરૂપ માટે બીજી ઘાત આપેલી હોય, એટલે કે ઘાતની પણ ઘાત હોય તો ઘાતનો ગુણાકાર કરવામાં આવે છે। હા મિત્રો, તો આ બે ઉદાહરણના આધારે આપણે વ્યાપક સ્વરૂપની તારવણી કરીએ કે ઘાતના ઘાતનો નિયમ, એમાં ઘાતાંકનો જે ગુણાકાર કરવામાં આવે છે એના માટેનું વ્યાપક સ્વરૂપ કેવું હોય, ચાલો જોઈએ। તો મિત્રો, અગાઉના બંને ઉદાહરણ પરથી આપણે એવું તારવી શકીએ કે જ્યારે ઘાતનો ઘાત આપેલો હોય, એટલે કે કોઈ ઘાતાંકીય સ્વરૂપ હોય અને એનો પણ જો ઘાત દર્શાવેલો હોય તો આ બંને ઘાતાંક છે અથવા બંને ઘાત છે એનો ગુણાકાર કરવામાં આવે છે। સામાન્ય રીતે આપણે ગુણાકારની પ્રક્રિયા હોય ત્યારે ગુણાકારનું ચિહ્ન છે એ દર્શાવતા નથી અને આપણે સમજી લઈએ છીએ કે અહીં ગુણાકારની પ્રક્રિયા છે। અહીં એનું મૂલ્ય છે એ કેવું હશે? તો કે એ શૂન્ય સિવાયની કોઈ પૂર્ણાંક સંખ્યા તરીકે હશે અને m તથા n એ પૂર્ણ સંખ્યાઓ હશે। મિત્રો, આપણે કુલ ઘાતાંકના 3 નિયમ જોયા। પ્રથમ નિયમ, સમાન આધાર પર ઘાતાંકોનો ગુણાકાર, સમાન આધાર પર ઘાતાંકોનો ભાગાકાર અને ત્રીજો નિયમ ઘાતની ઘાતનો નિયમ। હવે આ ત્રણેય નિયમનો ઉપયોગ કરી અને આપણે એક ઉદાહરણ છે એનું સાદું રૂપ કઈ રીતે આપી શકાય એ આપણે જોઈએ। જો મિત્રો, આપણે શીખેલા ઘાતાંકના ત્રણેય નિયમનો ઉપયોગ કરીને આપણે અહીં જે આપેલી સૂચના છે એ મુજબ આ સમસ્યાનો ઉકેલ મેળવવાનો છે। સૂચના ધ્યાનથી વાંચો। સાદું રૂપ આપી ઘાત સ્વરૂપે દર્શાવો। હવે જુઓ તમે, અહીં મોટા કાઉન્સનો ઉપયોગ થયેલો છે, નાના કાઉન્સનો ઉપયોગ થયેલો છે, ગુણાકારની પ્રક્રિયા પણ છે, ઘાતની ઘાત પણ દર્શાવેલી છે અને વળી પાછી ભાગાકારની પ્રક્રિયા પણ દર્શાવેલી છે। તો હવે ચલો, ત્રણેય નિયમો છે એ આ ઉદાહરણમાં કઈ કઈ જગ્યાએ રહેલા છે એને શોધવાનો પ્રયત્ન કરીએ। આધાર સમાન દેખાય છે તમને? યસ, વેરી ગુડ। માટે આધાર સમાન છે, ગુણાકારની પ્રક્રિયા છે, તો નિયમ 1 યાદ કરો, સમાન આધાર પર ઘાતના ગુણાકારનો નિયમ। ત્યાર પછી આધાર સમાન, વળી અહીં પણ 5 છે એટલે કે આધાર અહીં પણ સમાન છે જુઓ, અને ભાગાકારની ક્રિયા છે, માટે નિયમ નંબર 2, સમાન આધાર પર ઘાતના ભાગાકારનો નિયમ। અને આ જે નાનો કૌંસ છે એમાં જે ઘાતાંકીય સ્વરૂપ છે અને વળી પાછી
એની પણ અહીં ઘાત દર્શાવેલી છે, એટલે કે ઘાતના ઘાતનો નિયમ. તો આ ત્રણેય નિયમનો ઉપયોગ આપણે અહીં કરવાનો રહેશે. જ્યારે આવા ઉદાહરણ છે એ તમારી સમક્ષ આવે ત્યારે તમારે ધ્યાનથી એને નિરીક્ષણ કરવાનું અને વિચારવાનું કે અહીં કયા કયા નિયમનો ઉપયોગ થશે. તો ચાલો એક પછી એક પ્રક્રિયા કરતા જઈએ, એક પછી એક પગથિયું દર્શાવતા જઈએ, ઘાતાંકના નિયમનો ઉપયોગ કરતા જઈએ અને સાદુરૂપ આપી અને અંતિમ સુધી પહોંચીએ. સૌ પ્રથમ નાના કાઉન્સમાં જે ઘાતાંકીય સ્વરૂપ દર્શાવેલું છે અને એના ઉપર પણ ઘાત દર્શાવેલો છે, તો એ માટે ઘાતની ઘાતના નિયમનો ઉપયોગ કરીશું. મોટો કાઉન્સ દર્શાવીશું. અહીં 5નો વર્ગ છે અને એ સમગ્ર સ્વરૂપ પર ઘાત તરીકે 3 છે, માટે એનો અર્થ એવો થાય કે અહીં 2 અને 3નો ગુણાકાર કરીશું, એટલે કે 5 આધાર તરીકે 2 અને 3નો ગુણાકાર ગુણ્યા 5ની 4 ઘાત. આ પદ આપણે એમને મૂકીશું, મોટો કાઉન્સ પૂર્ણ કરીશું, ભાગ્યા 5ની 7 ઘાત. અહીં આપણે જે નિયમનો ઉપયોગ કરેલો છે એ નિયમ માટેનું વ્યાપક સ્વરૂપ છે, તમે દર્શાવી શકો. એની એમ ઘાત એની એન ઘાત બરાબર એની એમ એન ઘાત, એટલે કે એમ ગુણ્યા એન ઘાત, જેનો ઉપયોગ અહીં કરેલો છે. આગળ સાદુરૂપ આપતા અહીં 5 આધાર તરીકે 2 ગુણ્યા 3 એટલે 2 તેરી 6, 5ની 6 ઘાત ગુણ્યા 5ની 4 ઘાત ભાગ્યા 5ની 7 ઘાત. ચલો નિયમ નંબર 1માં પહોંચો. 5 આધાર ગુણાકારની પ્રક્રિયા, એટલે કે સમાન આધાર પર ઘાતાંકોનો ગુણાકાર છે, માટે શું થશે? વેરી ગુડ, બંને ઘાતનો સરવાળો થશે. માટે કાઉન્સમાં 5 આધાર તરીકે ઘાતનો સરવાળો 6 વત્તા 4, કાઉન્સ પૂર્ણ, ભાગ્યા 5ની 7 ઘાત. આ પગથિયું કઈ રીતે આવે છે? ઘાતાંકના નિયમ મુજબ એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ વત્તા એન ઘાત. 5 આધાર તરીકે અને ઘાતાંકનો સરવાળો એટલે કે 5ની 10 ઘાત મળશે. 6 અને 4 10, 5ની 10 ઘાત ભાગ્યા 5ની 7 ઘાત. મિત્રો, આગળ જે પગથિયું આપણને મળેલું હતું અહીંયા અંતિમ, એને મેં અહીં ઉપર દર્શાવેલું છે. 5ની 10 ઘાત ભાગ્યા 5ની 7 ઘાત. આધાર સમાન, ઘાતાંકોની બાદબાકી. ક્યારે? ભાગાકારની પ્રક્રિયા હોય ત્યારે. એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત બરાબર એની એમ ઓછા એન ઘાત. અને મિત્રો, હા, અહીં એમનું મૂલ્ય એન કરતાં મોટું હોવું જોઈએ, જે અહીં સ્પષ્ટ છે. 10 એ 7 કરતાં મોટા છે, માટે બાદબાકીની પ્રક્રિયા આપણે આ રીતે દર્શાવી શકીએ. પરિણામે આપણને મળશે 10માંથી 7 બાદ કરો એટલે ઘાત તરીકે 3 મળશે. મિત્રો, એનો અર્થ એવો થયો કે તમારી સામે જે ઘણું જટિલ ઘાતાંકીય સ્વરૂપ આપેલું હતું એનું તમે સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી દીધું. શેના આધારે? ઘાતાંકના 3 નિયમનો ઉપયોગ કરીને. સમાન આધાર પર ઘાતાંકોનો ગુણાકાર, સમાન આધાર પર ઘાતાંકોનો ભાગાકાર અને ઘાતની ઘાતનો નિયમ. મિત્રો, આજના આ ભાગમાં આપણે ઘાતાંકના 3 નિયમો શીખ્યા અને એ નિયમો આધારિત આપણે કેટલોક મહાવરો પણ કર્યો. હજુ ઘાતાંકના 2 નિયમો શીખવાના બાકી છે, જે આપણે આવતા અંકમાં શીખીશું. અને સાથે સાથે
દશાંશ પદ્ધતિ અને ઘાતાંક વચ્ચે શું સંબંધ છે એની પણ વાત કરવાના છીએ. તો આવતા અંક માટે તૈયાર રહેજો, ઘરે રહેજો, સ્વસ્થ રહેજો. ત્યાં સુધી બધાને આવજો.